તમને ખબર છે કે હવે તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ઘરે બેઠા બદલી શકો છો? હા, ઘણા બધા વિડીયો પણ તમે જોયા હશે અને ઘણા બધા ઇન્ફ્લુએન્સરોના પણ રીલ્સ કે ક્યાંક ને ક્યાંક તમે વિડીયો જોયેલા હશે. પણ શું ખરેખર આધાર કાર્ડમાં નંબર ઘરે બેઠા બદલી શકાય છે અને એ પણ મોબાઈલથી? તો આજે મેં આ બાબતે ચેક કરવાનો પ્રયાસ કર્યો કે સરકાર દ્વારા નવી જે એપ લોન્ચ કરવામાં આવી છે એનાથી શું ખરેખર નંબર ઘરે બેઠા બદલી જાય છે? હા, તો કેવી રીતે? તો નમસ્કાર, હું છું આપનો મિત્ર રામ ખુમાણ. જો આપે મને ફોલો ના કર્યો હોય તો કરી લેજો, કેમ કે આવી જ માહિતી તમને મારા દ્વારા મળતી રહેશે. તો આપણે વાત કરી રહ્યા હતા આધાર કાર્ડની નવી એપ વિશે. તો ભારત સરકાર દ્વારા એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે આધાર. ખાસ ધ્યાન રાખજો, એમ આધાર અલગ હતી, હવે જે લોન્ચ થઈ છે એનું ઓનલી નામ છે આધાર. તો તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જવાનું છે. પ્લે સ્ટોર પર જઈને લખવાનું છે આધાર. તમે આધાર લખશો એટલે સૌ પ્રથમ આ એપ આવશે. ખાસ ધ્યાન રાખજો, લોગો આ હોવો જોઈએ. જો તમને લાગે પ્લે સ્ટોર પર નથી મળી રહી તો તમે મને કોમેન્ટ બોક્સમાં લિંક એવું લખજો, તો હું તમને એપની લિંક શેર કરી દઈશ. એટલે ડાયરેક્ટ તમે પ્લે સ્ટોર પર જઈ આ એપ ડાઉનલોડ કરી શકશો. તમે ઓપન કરશો એટલે આવી રીતે એના અલગ અલગ ફીચર્સ આવી જશે. તો તમારે એને નેક્સ્ટ કરતું રહેવાનું છે. આ રીતે નેક્સ્ટ કરશો એટલે આવું આવશે, નેક્સ્ટ. ત્યારબાદ અહીંયા આવશે આઈ એમ રેડી વિથ માય આધાર. આઈ એમ રેડી વિથ માય આધાર, આના પર તમારે ક્લિક કરવાનું છે એટલે આધાર કાર્ડ નંબર માટેનું આવી જશે. અહીંયા હવે તમારે તમારો જે વ્યક્તિનો મોબાઈલ નંબર બદલવો છે આધારમાં એનો આધાર કાર્ડ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે. તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે. ત્યાં તમારે આગળ જતું રહેવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે બોક્સની અંદર ચેકબોક્સમાં ક્લિક કરી દેવાનું છે અને પ્રોસેડ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ દ્વારા આધારમાં એક મેસેજ જશે. તમારે મેસેજને ફોરવર્ડ કરવાનો છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમારા મોબાઈલમાં કોઈ પણ નંબર હોય એ કોઈ જરૂરી નથી. એવું નથી કે જૂનો આધારમાં રજીસ્ટર્ડ હોય એ જ નંબર જોઈએ. કોઈ પણ નંબર અત્યારે તમારા મોબાઈલમાં જે પણ હોય એ નંબર ચાલશે. તો તમારે સેન્ડ SMS પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારું વેરિફિકેશન થશે મેસેજ દ્વારા. મેસેજ જતો રહ્યો છે અને જુઓ આપણું આ રીતે વેરિફિકેશન સફળતાપૂર્વક થઈ ગયું છે અને મોબાઈલ નંબર વેરીફાઈડ થઈ ગયો છે. હવે નીચે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન, આના પર તમારે ક્લિક કરવાનું. પર તમે જેવું ક્લિક કરશો એટલે કેમેરો ઓન થઈ જશે તમારો. અને અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારી સેલ્ફી લેવાની છે. સૌ પ્રથમ તમારે અંજવાળું હોય, વધારે પડતો પ્રકાશ પડતો એવી જગ્યાએ જ મોબાઈલને રાખીને સેલ્ફી લેવાની છે. કેવી રીતે? માની લો મારી સામે અંજવાળું છે, મારે આ રીતે રાખવાનું છે. જો હું ચશ્મા પહેરતો હોય તો મારે ચશ્મા કાઢી નાખવાના છે. ફેસ એકદમ મારો ક્લીન દેખાવો જોઈએ. અને મારે હું જ્યારે સેલ્ફી લઉં ત્યારે અંદર ડાયરેક્શન બતાવશે આંખોને પટપટાવવાની આ રીતે. તો અંદર એ સેલ્ફી મોડમાં અંદર આવશે.